હેલો વિદ્યાર્થી મિત્રો, અગાઉના આપણે વિડીયોમાં ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5ના આપણે દાખલાઓ જોયા. આપણે આ વિડીયોમાં તમારા સેક્શન બીના ચેપ્ટર નંબર 6ની વાત કરીએ. જો તમે મારા અગાઉના જે ચેપ્ટરોના વિડીયો ના જોયા હોય તો સૌથી પહેલાં તે વિડીયો જોવા વિનંતી. હવે આપણે ચેપ્ટર નંબર 6 ઉપર જઈએ કે આપણને કીધું છે કે આપેલી આકૃતિમાં AB લંબ CD છે. મતલબ કે લંબ હોય તો અહીંયા કેટલા અંશનો ખૂણો બનાવે? 90 અંશનો. એનો મતલબ કહી શકાય કે અહીંયા ABC એનું માપ 90 અંશ છે. લખી દઉં થોડીક વાર અહીંયા, કેમ કે આપેલું નથી, લંબ આપેલું છે એટલે 90 અંશનો ખૂણો બનાવે છે તે. તો ખૂણો ABC બરાબર 90 અંશ. એનું કારણ લખવાનું. કેમ 90 અંશ છે? AB લંબ CD છે. બીજી વસ્તુ કે અહીંયા કંઈ બીજી વસ્તુ આપેલું છે અહીંયા આપણને કે X જેમ Y જેમ Z બરાબર 4:5:6. હવે અહીંયા આપણને છે ને જેમ આપેલું છે. જો જેમનું માપ આપણે અહીંયા હટાવવું હોય ને તો આપણે કોઈ ચલ લેવો પડે. તો એક્સનો કેટલો આવે? 4 આવે. તો હું લખી દઉં છું કે અહીં એક્સની જગ્યાએ કેટલા આવશે? 4x. વાયની જગ્યાએ કેટલા આવશે? 5x. અને ઝેડની જગ્યાએ શું આવશે? 6x થશે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, આ મોટો ખૂણો ABC, મને 3 નાના ખૂણા આવ્યા છે. કયા કયા? ABQ વત્તા QBP વત્તા PBC. બધાનું માપ રાખી દઈએ. ABનું માપ કેટલું છે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે? 90 અંશ છે. ABQનું કેટલું છે? Z. QBPનું કેટલું છે? Y. અને PBQનું કેટલું છે? X. ચલો કિંમત મૂકીએ. Zની જગ્યાએ કેટલી આવે? 6x. Yની જગ્યાએ કેટલી આવશે? 5x. અને Xની જગ્યાએ કેટલું આવે? 4x. બધાનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો. 6 ને 5 11, 11 ને 4 15, 15x. આ 15 ગુણાકાર સામે હતો ભાગાકાર. તો x બરાબર 90 છેદમાં શું આવે? 15 આવશે. હવે 90 ભાગ્યા 15 તમે વિદ્યાર્થી મિત્રો કરો તો 15 6 90 થાય. તો 15 6 90. તો x બરાબર શું આવે? 6 આવે. પણ આપણને એક્સનું મૂલ્ય નથી શોધવાનું કીધું, આપણને ખૂણાનું માપ કીધું. એક્સ, વાય અને ઝેડના માપ શોધવાનું કીધું છે. તો અહીંયા હું લખી દઉં કે એક્સ બરાબર કેટલા હતા આપણા? 4x. તો એક્સની જગ્યાએ 4 આવે તો ગુણાકારમાં સંબંધ. તો 4 ગુણ્યા 6, 6 ચોક 24 અંશ. તો એક્સના 24 અંશ છે. વાયનું લખું તો વાયનું કેટલું છે? 5x છે. 5 ગુણ્યા 6, 6 પંચા 30 અંશ. અને ઝેડનું લખીએ તો શું આવે? 6x. 6 ગુણ્યા 6 તો કેટલું આવે? છાયો 36 અંશ. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2 પર આવીએ કે ખૂણો P અને ખૂણો Q પૂરક કોણો છે. તો P બરાબર 11Q હોય તો P અને Q શોધો. હવે પૂરક કોણો હોય તો ખબર જ છે કે સરવાળો કેટલો થાય? 180. તો ખૂણો P વત્તા ખૂણો Q બરાબર 180. કેમ? કે પૂરક કોણ છે. તો ખૂણો P નું માપ કેટલું આપેલું છે આપણને? 11 ખૂણો Q વત્તા ખૂણો Q બરાબર 180. 11 ખૂણો Q વત્તા આ ખૂણો Q, મતલબ આર્યો આપણો એક જ છે ને, તો કેટલા ખૂણો Q થાય આપણા? 12 ખૂણો Q થશે બરાબર 180. હવે તમારા જો આ 12 ગુણાકારમાં છે, સામે તો શું થશે? ભાગાકારમાં આવશે. તો ખૂણો Q બરાબર 180 છેદમાં 12. 15 ગુણ્યા 12 કરો ને તો 180 આવે. તો 12 કટ ગયા તો Q બરાબર કેટલા આવે આપણા? 15. હવે Q બરાબર જો 15 અંશ છે આપણા, તો Pનું માપ શોધીએ. તો Pનું આપણને આપેલું છે અહીંયા. કેટલું આપેલું છે? કે 11Q આપેલા છે. ચલો 11. Qની જગ્યાએ કેટલા આવે? 15. અને 11નો ગુણાકાર 15 વડે કરો તો જવાબ કેટલો આવે તમને? 165. તો ખૂણા Pનું માપ આવે 165 અને ખૂણા Qનું માપ આવશે 15 અંશ. બીજી રીતે દાખલા નંબર હવે છે એ ત્રીજા ઉપર જોઈએ આપણે. આપણને શું કીધું છે કે અહીંયા ABD અને DBC આસનનો કોણો છે. ચલો આસનનો કોણો છે તો હું ડ્રો કરી લઉં છું અહીંયા કે આપણને અહીંયા આપેલું છે A B અને D આ, અને બીજો કયો છે? DBC. આ DBC, આ D, આ B અને આ C. આ એક શું છે? આસનનો કોણ છે. આપણને છે અહીંયા ABDનું માપ છે 1.5 આપેલું છે. 1.5x, DBCનું માપ 2x અને ABCનું માપ 70 હોય તો આપણે
ABD અને DBC ના માપ શોધવાના છે. ચલો અહીંયા જો આ મોટો ખૂણો છે કે અહીંયા લખી દઉં છું કે ABC બરાબર શું થાય ABD વત્તા DBC. કેમ કે આસનનો ખૂણો છે, આપણને કીધું જ છે. આસનનો ખૂણો એટલે શું કહેવાય? બે મોટા ખૂણામાં અંદર વચ્ચે 2 થી 3 ખૂણા આવેલા હોય અને એના સરવાળા બરાબર થાય. એવી જ રીતે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો કે ABC એનું માપ અહીંયા આપણને આપેલું છે. કેટલું આપેલું છે? 70 અંશ આપેલું છે. ચલો ABC એનું માપ કેટલું? ABD નું માપ કેટલું છે? 1.5x આપેલું છે. DBC એનું માપ કેટલું છે? DBC નું માપ છે 2x. ચલો જો અહીંયા આવે આ 70 અંશના 70 અંશ 1.5x વત્તા 2x કેટલા થશે? 3.5x. વિદ્યાર્થી મિત્રો હવે જે આપણે આગળ ગણીએ તો હવે આ પોઈન્ટ હટાવું છું તો છેદમાં શું આવી જશે? 10 આવે તો 35/10 બાજુમાં આવે x. આ 10 ભાગાકાર સામે જાય તો ગુણાકાર ગુણ્યા 10 બરાબર 35x. આ 35 ગુણાકાર સામે જાય તો ભાગાકાર. તો x બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 70 ગુણ્યા 10 છેદમાં 35. 35 દુ શું થાય? 70. 2 નો ગુણાકાર 10 વડે તો કેટલા થાય? 20 થશે. તો x નું માપ આપણને 20 આવ્યું. હવે આપણે કયું શોધવાનું છે? ABD. ચલો ABD નું જોઈએ અહીંયા. ABD નું માપ આપણને 1.5x આપેલું છે. હવે 1.5 ગુણ્યા આ ગુણાકારના સંબંધમાં 20 છે. પોઈન્ટ હટાવો તો છેદમાં શું આવે? 10 આવે ગુણ્યા 20. આ અહીંયા 0 0 કટ 15 દુ 30. મતલબ આપણને ABD કેટલા મળે? 30 અંશ મળે. એવી જ રીતે હવે આપણને DBC દોરવાનું છે. તો અહીંયા લઈ લઈએ. DBC એ 2x છે. ચલો x ની જગ્યાએ શું આવશે? 20 આવશે. 2 ગુણ્યા 20. 2 ગુણ્યા 20 એટલે કેટલા થાય? 40. તો DBC નું કેટલું માપ આવે? 40 આવે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે નંબર 4 માં જુઓ A અને B કોટી કોણો છે અને કોટી કોણો એટલે સરવાળો કેટલો થાય? 90 અંશ થાય. તો ખૂણો A વત્તા ખૂણો B બરાબર 90 લખવાનું બાજુમાં કોટી કોણ. કોટી કોણ છે એટલે મતલબ ખૂણો A જે આપણને આપેલું છે x + 20 અને ખૂણો B x - 10. તો એના આપણે A અને B શોધવાના છે. કોટી કોણ એટલે એનો સરવાળો 90 અંશ થાય. ચલો એની જગ્યાએ કિંમત મૂકીએ x + 20. B ની જગ્યાએ કિંમત મૂકીએ x - 10 બરાબર 90. ચલો આ x કેટલા x થાય? 2x. આ +20 - 10 પ્લસ માઇનસ માઇનસ 20 માંથી 10 ગયા તો +10 બરાબર 90. આ +10 આ સાઈડ ગયા તો -10. તો 2x બરાબર 90 - 10. 90 માંથી 10 જાય તો કેટલા વિદ્યાર્થી મિત્રો? 80. આ બે ગુણાકાર સામે ગયો તો ભાગાકાર. તો x બરાબર 80/2. 80 ના અડધા કેટલા થાય? 40. x નું માપ વિદ્યાર્થી મિત્રો 40 આવ્યું. થશે વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા બે ગુણાકાર સામે જાય તો ભાગાકાર એટલે 80/2 એટલે કેટલું આવે? 40. હવે ખૂણો A કેટલો આપેલો છે આપણને? x + 20. તો x ની જગ્યાએ કેટલું આવશે અહીંયા? 40 + 20 તો કેટલા આવે? 40 + 20 એટલે 60 થશે વિદ્યાર્થી મિત્રો. એનું માપ આવે 60 અને B નું માપ શોધવું હોય તેનું પણ કંઈ માપ આપેલું છે x - 10. x ની જગ્યાએ આવે 40 - 10. 40 માંથી 10 જાય તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 30. મતલબ B નું માપ આવે 30. એનું માપ આવે 60 અને B નું માપ આવે 30. વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 5 જોઈએ જે આપણો છેલ્લો દાખલો છે. શું કીધું છે? જો કે ABC અને ABD રૈખિક જોડ રચે છે. જો ABC બરાબર 2x + 10 અને ABD બરાબર 8x - 30 હોય તો ABC અને ABD શોધો. કે ABC ABD બંને રૈખિક જોડ રચે છે અને રૈખિક જોડોના ખૂણાના સરવાળા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 180. તો અહીંયા લખી દઈએ ABC વત્તા ABD બરાબર 180. કેમ 180 અંશ થયા? રૈખિક જોડ છે. ચલો ABC નું માપ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 2x + 10. ABD નું માપ કેટલું છે? 8x - 30 બરાબર 180. ચલો x વાળાના આપણે સાદરૂપ આપીએ. 2x પ્લસ છે, આ 8x છે. 2x અને 8x નો પ્લસ સરવાળો કરો તો કેટલો થાય? 10x. એવી જ રીતે પ્લસ માઇનસ માઇનસ 10 માંથી
30 જાય તો કેટલા વધે? -20. પણ માઇનસ કેમ આવે અહીંયા કે મોટી સંખ્યા છે, બરાબર 180. આ -20 આ સાઈડ ગયા તો +20, તો 10x બરાબર 180 + 20. 10 ગુણ, હવે જો અહીંયા 10x બરાબર 180 + 20 કેટલા થાય? 200. 10 ગુણાકાર સામે જાય તો ભાગાકાર, તો x બરાબર 200/10. 0 0 કટ થાય તો x બરાબર કેટલા આવે તમારા જોડે? 20 આવે. હવે જો આપણે અહીંયા સૌથી પહેલાં આપણને એબીસીનું માપ આપેલું છે. કેટલું આપેલું છે એબીસીનું માપ? કે 2x + 10. તો એનું એબીસીનું માપ શોધીએ. એબીસી 2x + 10. ચલો એક્સની જગ્યાએ કેટલા આવશે? 20 આવશે. તો કૌંસમાં લખવાનું કેમ કે ગુણાકારના સંબંધમાં છે. 2 × 20 એટલે કેટલા થાય? 40 + 10 એટલે કેટલા થશે? 50. અને એવી જ રીતે આપણને એબીડીનું કંઈ આપેલું છે, તો એબીસીનું માપ આપણને 50 મળે છે. તો એબીડીનું માપ કેટલું આપેલું છે અહીંયા? 8x - 30. બાજુમાં ગણું છું વિદ્યાર્થી મિત્રો, મેં લખી દઉં કે એબીસી બરાબર 50. એબીડી એનું માપ આપણને ક્વેશ્ચનમાં કેટલું આપેલું છે? 8x - 30. ચલો એક્સની જગ્યાએ કેટલો આવશે? 20 આવશે. -30. 8 × 16 એટલે 160 - 30. 160માંથી 30 જાય તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 130. મતલબ એબીડી એનું માપ કેટલું આવે? 130. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર 6 પણ પૂરું થાય છે. અને ચેપ્ટર નંબર 6 પૂરા થવાની સાથે સાથે આપણા આ પ્રથમ પરીક્ષાના એસાઇનમેન્ટનો વિભાગ બી પણ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમારે વિભાગ સીનો સોલ્યુશન જોતું હોય તો મારા વિડીયોને શેર કરો, લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમારા ફ્રેન્ડ સર્કલ જે હોય એમને પણ આ વિડીયો શેર કરો. વિદ્યાર્થી મિત્રો, તમારો